જૂનાગઢ જિલ્લા પંચાયત, માણાવદર તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકા અને કેશોદ તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી નથી. ત્યારે આજે બપોર સુધીમાં જાહેર થશે અને આવતીકાલે જાહેર થયેલા તમામ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાની દાવેદારીની ફોર્મ ભરવા માટે વાતે ગાતે જશે એમ જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયત, માણાવદર તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકા, કેશોદ તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારોને લઈને છેલ્લે સુધીનું સસ્પેન્ડ રાખવામાં આવી રહ્યું છે અને બળવોખોરો પોતાની ઉમેદવારી ન કરે તે માટે છેલ્લે સુધી ઉમેદવારોની પાર્ટી લેવલના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભારે સસ્પેન્ડ જાળવ્યું છે અને આજની તારીખ સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી અને આવતીકાલે છેલ્લે ફોર્મ ભરવાનો દિવસ હોય ત્યારે આજે મોડામાં મોડા બપોર સુધીમાં ઉમેદવારો ડિક્લેર કરી દેવાશે અને યાદી આવ્યા બાદ ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની તૈયારીઓમાં લાગી જશે. આમ છેલ્લે સુધી સ્થાનિક સ્વરાજ્યમાં સસ્પેન્ડ જળવાઈ રહ્યું છે અને ઉમેદવારો પણ પોતાનો પ્રચાર માટેના દિવસો ઓછા હોય ત્યારે આ વખતની સામાન્ય ચૂંટણી ભારે ઉમેદવારોને પોતાના પ્રચારનો સમય નહીં મળે અને ઉમેદવાર પાર્ટી લેવલના ઉમેદવારો પણ જો યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તો ઉમેદવારોની પોતાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની જે છાપ અને ઓળખ અને કામગીરી હોય એના ઉપર જ લોકો મતદારો મતદાન કરતા હોય છે. ત્યારે ઉમેદવારો પણ સરસ પ્રતિભાવાળા ઉમેદવાર હશો તેમને માટે આ ચૂંટણીઓ માટે લડવાની કોઈ અઘરું નહીં લાગે. બાકી સામાન્ય ઉમેદવારને પ્રચારનો સમય નથી અને પોતાની વાત રજૂ કરવાની પણ સમય નહીં મળે ત્યારે આ વખતની ચૂંટણી ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે અને કેશોદમાં જિલ્લા પંચાયત, જૂનાગઢ, કેશોદ નગરપાલિકા અને કેશોદ તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં ત્રિપક્ષીય જંગ જ્યારે ખેલાવાનો છે ત્યારે રાજકીય ગરમાવો અને ભારે જોવા મળી રહ્યો છે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.